તો હવે જુઓ, હવે આપણે વાક્ય બનાવવાની શરૂઆત કરીશું અને શરૂઆતના વાક્યોમાં આપણે થોડાક સ્ટેપ ફોલો કરીશું. કેવી રીતે બને હું તમને અહીંયા શીખવાડીશ તે. તો શરૂઆતમાં તમારે પણ આ સ્ટેપ ફોલો કરવાના, કારણ કે તમને કોઈ પણ કન્ફ્યુઝન ન રહે. અને તમે થોડી ઘણી પ્રેક્ટિસ કરશો ત્યારબાદ એક સમય એવો આવશે કે તમે ફક્ત વાક્યને જોઈને જ વાક્ય બનાવી શકશો. તો ત્યાં સુધી તમારે પ્રેક્ટિસ કરવાની અને ત્યારબાદ તમારે બોલવાનું ચાલુ કરવાનું. તો જો આપણે વાક્ય બનાવીએ, તે મારો ભાઈ છે. તો સૌથી પહેલાં તો કોઈ પણ વાક્ય આપેલું હોય ને આપણે નક્કી કરવાનું કે વાક્ય કેવું છે. મતલબ વાક્ય સિમ્પલ સેન્ટેન્સ છે, કાર્ડનું વાક્ય છે, મોડેલ સેન્ટેન્સ છે કે પછી બીજું કોઈ વાક્ય છે. તો એ આપણે સૌથી પહેલાં નક્કી કરવાનું. તો અહીંયા જુઓ, કોઈ પણ મુખ્ય ક્રિયાપદ આપેલું નથી, એટલા માટે વાક્ય કેવું છે? સિમ્પલ સેન્ટેન્સ. તો સિમ્પલ સેન્ટેન્સને આપણે એસએસ કહીશું, જે મેં તમને શીખવાડ્યું હતું. ત્યારબાદ આપણે નક્કી કરીશું કે વાક્યનો કાળ કયો છે. તો જુઓ, બીજું સ્ટેપ શું છે? કાળ કયો છે? તો કાળ નક્કી કરવા માટે તમારે અહીંયા જોવાનું. તો છે આપેલો છે, તો છે ઉપરથી તમને ખબર પડશે કે આ વાક્ય એક વર્તમાન કાળનું વાક્ય છે. કયા કાળનું છે? વર્તમાન કાળનું. તો હવે તમને કાળ વિશે ખબર પડી ગઈ. ત્યારબાદ તમારે શું કરવાનું? વર્તમાન કાળમાં કેટલી કેટેગરી હતી? 2 કેટેગરી હતી. તો અહીંયા જુઓ, આપણને ખબર પડી ગઈ કે વર્તમાન કાળનું વાક્ય છે. ત્યારબાદ આપણે શું નક્કી કરવાનું? કઈ કેટેગરીનું વાક્ય છે? તો કેટેગરી નક્કી કરવા માટે આપણે આખું વાક્ય વાંચવાનું. તે મારો ભાઈ છે. અને અહીંયા જુઓ, વાક્યમાં સબ્જેક્ટ કોણ છે? તો આ તે સબ્જેક્ટ છે. કેવી રીતે મળે? તો જે માહિતી મળતી હોય એને પ્રશ્ન પૂછવાનો, કોણ છે જેના વિશે માહિતી મળે છે? એટલે તમને જવાબમાં મળશે તે મારો ભાઈ છે. તો આપણને કોના વિશે માહિતી મળે છે? આ સબ્જેક્ટ વિશે. અને શું માહિતી મળે છે? ફક્ત આપણને એ માહિતી મળે છે કે તે મારો ભાઈ છે. એટલે કે સબ્જેક્ટ કેવો છે એના વિશે માહિતી મળે છે. સબ્જેક્ટની પાસે હોવાની કંઈ માહિતી મળતી નથી, એટલે કે સબ્જેક્ટની માલિકીની હોવાનું કોઈ પણ માહિતી મળતી નથી. તો જુઓ, અહીંયા કદાચ એમ આપેલું હોત કે તેને એક ભાઈ છે, તો પાછી કેટેગરી 2 થઈ જાત. પરંતુ અહીંયા શું આપેલું છે? તે મારો ભાઈ છે. તે કોણ છે? તે મારો ભાઈ છે. એટલે કે સબ્જેક્ટ વિશે વધારાની ફક્ત શું મળે છે આપણને? માહિતી. પરંતુ કેવી માહિતી છે? કે સબ્જેક્ટ કેવો છે, સબ્જેક્ટની પાસે છે, સબ્જેક્ટમાં છે, અથવા તો સબ્જેક્ટને ભાઈ બહેન છે, એવી કોઈ પણ માહિતી મળતી નથી. તો એટલા માટે આ વાક્ય કઈ કેટેગરીનું છે? તો એટલા માટે આપણે આ વાક્યને કેટેગરી 1માં સમાવેશ કરીશું. અને ખાસ જોજો, અહીંયા એમ આપેલું હોત કે તેને એક ભાઈ છે, તો આ વાક્યની કેટેગરી બદલાઈ જાત. પરંતુ અહીંયા તો એવું આપેલું નથી. અહીંયા શું આપેલું છે? તે મારો ભાઈ છે. તેને એક ભાઈ છે, તો કેટેગરી બદલાઈ જાત. એટલા માટે આપણે આ જે લખેલું વાક્ય છે એને આપણે કેટેગરી 1માં સમાવેશ કરીશું. તો આપણે આ વાક્યને કેટેગરી 1 પ્રમાણે જ બનાવીશું. અને ત્યારબાદ આપણે ચોથું સ્ટેપ અહીંયા એક ઉમેરીશું, કારણ કે આગળના વિડીયોમાં આપણે 3 સ્ટેપ વિશે તો શીખી ગયા હતા. તો અહીંયા ચોથું સ્ટેપ શું છે? તો ચોથું સ્ટેપ આપણું એ છે કે આ વાક્ય કેવું છે. એટલે કે આ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે, હકાર છે, નકાર છે કે પછી નકાર અને પ્રશ્નાર્થ છે, એ આપણે જોવાનું. તો જુઓ, અહીંયા તમને ફૂલ સ્ટોપ, આ પૂર્ણ વિરામ ઉપરથી ખબર પડશે કે આ એક વિધાન વાક્ય છે. અને વિધાન વાક્ય હોય તો 2 પ્રકારના હોય, હકાર હોય અને નકાર હોય. તો જુઓ, વાક્યમાં કોઈ પણ નકારનો ભાવ રહેલો છે? કોઈ પણ નકારનો ભાવ રહેલો નથી. એટલે કે વાક્ય કેવું છે? હકાર. અંગ્રેજીમાં શું કહેવાય? અફર્મેટિવ. તો આપણે આ વાક્યને કેવી રીતે બનાવીશું? અફર્મેટિવના સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રમાણે. તો અફર્મેટિવનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર તમારે યાદ રાખવા માટે શું યાદ રાખવાનું? SVO, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. તો હવે આપણે આ વાક્યને બનાવીએ. તો સૌથી પહેલાં આપણે સબ્જેક્ટ લખીશું. તો જુઓ, આ વાક્યમાં સબ્જેક્ટ કોણ છે? તે. તો તેનું અંગ્રેજી શું થશે? હી થશે. તો આપણે સૌથી પહેલાં આપણે સબ્જેક્ટ મૂકીશું હી. અને ત્યારબાદ આપણે શું કરીશું? વર્બ મૂકીશું, એમ ઇઝ આર. તો હી સાથે આપણે શું મૂકીશું? ઇઝ મૂકીશું. અને આ બાબત તમને કદાચ ખબર જ હશે, જે આપણે આગળ ઓલરેડી શીખી જ ગયા છીએ. હી ઇઝ. અને ત્યારબાદ શું મૂકવાનું? ઓબ્જેક્ટિવ પાર્ટ. તો અહીંયા શું વધ્યું? મારો ભાઈ. તો મારો ભાઈ હંમેશા સાથે આવશે, એટલા માટે આપણે શું મૂકીશું? માય બ્રધર. તો આવી રીતે આપણે વાક્ય બનાવતા શીખીશું. તો જુઓ, આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. હી ઇઝ માય બ્રધર. તો સૌથી પહેલાં આપણે શું કર્યું? સબ્જેક્ટ મૂક્યો, ત્યારબાદ વર્બ મૂક્યો, અને ત્યારબાદ ઓબ્જેક્ટિવ પાર્ટમાં જે બાકી હતું તે મૂક્યું. અને જો તમને આ સૂત્ર કદાચ યાદ ન રહે તો તમારે શું કરવાનું? તો સૌથી પહેલાં તો તમારે સબ્જેક્ટ મૂકવાનું, ત્યારબાદ વાક્યને પાછળથી શરૂઆત કરવાની. પરંતુ જ્યારે પણ તમે પાછળથી શરૂઆત કરો તો અહીંયા જુઓ, આ ભાઈ આપેલું છે, એક નાઉન છે, જેના વિશે વધારાની માહિતી, એટલે કે એડજેક્ટિવ આપેલું છે મારો ભાઈ. તો આ જે નાઉન છે એના વિશે વધારાની માહિતી મળે છે. તો આ બંનેને આપણે સાથે લખવાનું. તો સૌથી પહેલાં શું મૂકવાનું? માય મૂકવાનું, અને ત્યારબાદ બ્રધર મૂકવાનું. બ્રધર પછી માય નહીં મૂકવાનું. તો આ બાબત તમને ખબર હોવી જોઈએ. તો આવી રીતે વાક્ય બનશે, એકદમ ઇઝી જ છે. તો હવે આપણે આ જ વાક્યને નકાર બનાવીશું. તો નકાર બનાવવા માટે શું કરવાનું? અહીંયા જુઓ, નોટ એક ઉમેરવાનું. ક્યારે? તો કે અહીંયા ખાસ જોજો, જે ક્રિયાપદ આપેલું હશે એના પછી. તો અહીંયા શું કરીશ? હી, આપણું સબ્જેક્ટ એમ નામ મૂકીશ.
ત્યારબાદ ઇઝ આવશે અને ત્યારબાદ આપણે એક વધારાનો શબ્દ નોટ ઉમેરીશું. બાકીનું બધું આપણે શું સેમ રાખશું, હી ઇઝ નોટ માય બ્રધર. તો જુઓ આપણું નકાર વાક્ય રેડી થઈ ગયું, હી ઇઝ નોટ માય બ્રધર. અહીંયા જુઓ ફક્ત આપણે નોટનો એક પ્રયોગ કર્યો એટલે નકાર બની ગયું. ત્યારબાદ આપણે આ જ વાક્યને પ્રશ્નાર્થ બનાવીએ. તો જુઓ પ્રશ્નાર્થ વાક્યના કેટલા પ્રકાર છે, 2 પ્રકાર. એક હેલ્પિંગ વર્બથી બનતા, એટલે કે હેલ્પિંગ વર્બ શું છે, એમ ઇઝ, આર, વોઝ, વર, હેવ, હેઝ, ડુ, ડઝ. અને બીજા વાક્ય WH વાળા શબ્દોથી બનતા. WH વાળા શબ્દો એટલે કેવા, હુ, વોટ, હુમ, વાય, એ બધા વર્ડ્સ. તો સૌથી પહેલા આપણે હેલ્પિંગ વર્બથી ક્યારે બને એના વિશે શીખીશું. તો અહીંયા જુઓ મેં એક વાક્ય લખ્યું છે, શું તે મારો ભાઈ છે. હવે જુઓ તમે આ જે પ્રશ્ન આપેલો છે એનો તમે હા કે નામાં જવાબ આપી શકો છો કે નહીં. હું તમને એમ પૂછું કે શું તે મારો ભાઈ છે, તો તમે કહેશો હા છે. તો જ્યારે પણ ખાસ યાદ રાખજો, જ્યારે પણ પ્રશ્નાર્થ વાક્યનો જવાબ આપણે હા કે નામાં આપી શકીએ એવા પ્રશ્નાર્થ વાક્યોની શરૂઆત આપણે શેનાથી કરવાની, હેલ્પિંગ વર્બથી. પરંતુ જ્યારે પણ આપણે હા કે નામાં જવાબ ન આપી શકીએ તેવા પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત આપણે WH વાળા શબ્દોથી કરવાની. તો અહીંયા જુઓ આ પ્રશ્નનો જવાબ તમે હા કે નામાં આપી શકો છો કે નહીં. શું તે મારો ભાઈ છે, તો તમે કહેશો હા છે, એટલે કે હા કે નામાં જવાબ આપી શકાય. તો આપણે આ પ્રશ્નાર્થ વાક્યને કેવી રીતે બનાવીશું, હેલ્પિંગ વર્બથી. તો અહીંયા જુઓ કોઈ પણ WHનો તો સમાવેશ થશે જ નહીં, કારણ કે હા કે નામાં જવાબ આપી શકાય છે. તો શેનાથી શરૂઆત કરીશું, હેલ્પિંગ વર્બથી. તો સૌથી પહેલાં આપણે શું મૂકીશું, એમ ઇઝ, આરમાંથી કોઈ એક મૂકીશું. તો એ કેવી રીતે આવે, અહીંયા જે સબ્જેક્ટ હોય એ પ્રમાણે આવે. તો અહીંયા જુઓ અહીંયા સબ્જેક્ટ કોણ છે, તે એટલે શું થાય, હી થાય. તો હી સાથે તો ઇઝ આવે, એટલે આપણે સૌથી પહેલાં શું મૂકીશું, ઇઝ મૂકીશું. અહીંયા જોજો ત્યારબાદ શું આવશે, સબ્જેક્ટ. તો સબ્જેક્ટ આપણો કોણ છે, હી. તો અહીંયા આપણે હી મૂકીશું અને ત્યારબાદ શું બાકી રહેશે, માય બ્રધર. તો આપણે શું મૂકીશું, માય બ્રધર. તો જુઓ આપણું વાક્ય બની રેડી થઈ ગયું, ઇઝ હી માય બ્રધર, શું તે મારો ભાઈ છે. તો પ્રશ્નાર્થ વાક્ય આપણે આવી રીતે બનાવીશું. ત્યારબાદ આને જ આપણે નકાર બનાવવું હોય તો કેવી રીતે બનાવીશું. તો અહીંયા જુઓ સબ્જેક્ટ પછી આપણે નોટ મૂકી દઈશું. તો અહીંયા આપણો સબ્જેક્ટ કોણ છે, હી. તો હી પછી આપણે ફક્ત નોટ મૂકી દઈશું. ઇઝ હી નોટ માય બ્રધર, શું તે મારો ભાઈ નથી. તો આવી રીતે આપણે નકારને બનાવીશું. અને હકાર વાક્ય હોય તો એકદમ ઇઝી રીતે જ બનશે. તો કોઈ પણ વાક્ય હોય તો એને આપણે આવી 4 રીતે બનાવીશું. પરંતુ જુઓ આ WH વાળા શબ્દોનો ઉપયોગ ક્યારે થાય, તો હમણાં આગળ આપણે જોઈશું તે ઘણા બધા વાક્યો હું તમને શીખવાડીશ જ બનાવતા. તો ત્યારે હું તમને શીખવાડીશ કે આ વાક્યમાં આપણે ફરજિયાત WHનો ઉપયોગ કરવો પડશે. અને ત્યારબાદ આપણે આગળનું બીજું વાક્ય બનાવીશું. તો આ વાક્યમાં પણ આપણે સ્ટેપ ફોલો કરીશું. થોડાક વાક્યોમાં ફરજિયાત કરીશું, ત્યારબાદ આપણે કદાચ ફટાફટ બનાવીશું, નહીં તો વિડીયો લાંબો થઈ જશે. તો સૌથી પહેલાં જોવાનું વાક્ય કેવું છે, તો તમને ખબર જ છે કે સિમ્પલ સેન્ટેન્સ છે. અત્યારે જે આવશે તે તો બધા સિમ્પલ સેન્ટેન્સ જ હશે, પરંતુ જ્યારે મિક્સમાં આવશે ત્યારે પણ હું તમને શીખવાડીશ. ત્યારબાદ નક્કી કરશું કયો કાર્ડ છે. તો છે ઉપરથી ખબર પડશે કે વર્તમાન કાળ છે. તો હવે તમને ખબર પડી ગઈ કે વર્તમાન કાળનું વાક્ય છે અને સિમ્પલ સેન્ટેન્સ છે. તો કેટેગરી નક્કી કરીશું, કઈ કેટેગરી છે. તો જુઓ બાળકો બગીચામાં છે. અહીંયા જુઓ સબ્જેક્ટ કોણ છે આપણો, ખાસ જોજો કોણ છે જે બગીચામાં છે, તો આ બાળકો. આપણો સબ્જેક્ટ કોણ છે, બાળકો. બગીચામાં આપણો સબ્જેક્ટ નથી. શા માટે, કારણ કે અહીંયા જુઓ આ બાળકો વિશે આપણને વધારાની માહિતી મળે છે કે તે ક્યાં છે, એટલા માટે. તો કઈ કેટેગરીનું છે, કેટેગરી 1 વાળું વાક્ય છે. તો આને આપણે કેટેગરી 1 વાળું વાક્ય તરીકે ગણીને એમ ઇઝ, આરથી બનાવીશું. તો હવે આપણને કેટેગરી ખબર પડી ગઈ કે કેટેગરી 1 વાળું વાક્ય છે. ત્યારબાદ આપણું ચોથું સ્ટેપ હતું કે વાક્ય હકાર છે, નકાર છે, પ્રશ્નાર્થ છે, એ નક્કી કરીશું. તો જુઓ આ ફૂલ સ્ટોપ ઉપરથી તમને ખબર પડશે કે આ એક વિધાન વાક્ય છે. અને વિધાન વાક્ય હોય તો કેવું વાક્ય હોય, કાં તો હકાર હોય અને કાં તો નકાર હોય. તો જુઓ વાક્યમાં કોઈ પણ નકારનો ભાવ રહેલો છે, કોઈ પણ નકારનો ભાવ રહેલો નથી. એટલા માટે વાક્ય કેવું છે, હકાર, એટલે કે અફર્મેટિવ. તો આને આપણે કેવી રીતે બનાવીશું, અફર્મેટિવના સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રમાણે. તો હવે આપણે આ વાક્યને અફર્મેટિવના સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રમાણે બનાવીશું. તો સૌથી પહેલાં તો શું આવશે, સબ્જેક્ટ. અહીંયા જુઓ મેં સેન્ટેન્સ સ્ટ્રક્ચર આપેલું છે, કદાચ ન યાદ રહે તો અહીંયા તમે જોઈ લેજો, નહીં તો શું યાદ રાખવાનું, SVO, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટિવ પાર્ટ. અથવા તો શું કરીશું હું તમને શીખવાડું. તો સૌથી પહેલાં નક્કી કરો સબ્જેક્ટ કોણ છે, બાળકો. એટલા માટે આપણે અહીંયા શું મૂકીશું, સૌથી પહેલાં તો ચિલ્ડ્રન મૂકીશું. તો જુઓ અહીંયા આપણો સબ્જેક્ટ મૂકી દીધો, ધ ચિલ્ડ્રન. હવે મેં અહીંયા ધ આર્ટિકલ કેમ મૂક્યો એ હું તમને આગળ જણાવું. ત્યારબાદ આપણે શું મૂકીશું, જુઓ સબ્જેક્ટ પછી શું આવશે, એમ ઇઝ, આર આવશે. તો ચિલ્ડ્રન બાળકો એક કરતાં વધારે છે. તો અહીંયા આપણે શું મૂકીશું, એમ મૂકશું, ઇઝ મૂકશું કે આર આવશે, કારણ કે બહુવચન સબ્જેક્ટ છે એટલા માટે. ત્યારબાદ શું મૂકીશું, ઓબ્જેક્ટિવ પાર્ટ. તો ઓબ્જેક્ટિવ પાર્ટમાં શું વધ્યું, બગીચામાં. તો માં માટે આપણે શું મૂકીશું, ઇન મૂકીશું. અને ગાર્ડન, તો એની આગળ આપણે આર્ટિકલ ધ મૂકીશું. ત્યારબાદ શું મૂકીશું, ઇન ધ ગાર્ડન.
તો જુઓ આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. તો હવે તમને કદાચ થશે કે અહીંયા ધ કેમ મૂક્યો, તો જુઓ આ બાળકો, ધ તમે આર્ટિકલ મૂકો અથવા તો ન મૂકો, ખાલી શું ફેર પડે, ગ્રામરની મુજબ આપણું વાક્ય ખોટું ન પડે, પરંતુ વાક્યનો જે અર્થ રહ્યો ને, અર્થ કદાચ બદલી જાય. જો હવે તમે અહીંયા ધ આર્ટિકલ મૂક્યો છે ને, તો એનો મતલબ શું થશે કે જે સાંભળવાવાળો જે વ્યક્તિ છે ને, એ પણ આ બાળકોને ઓળખે છે અને એ જ વ્યક્તિને આ ગાર્ડન વિશે પણ ખબર છે. એટલા માટે અહીંયા મેં શું મૂકેલું છે, આર્ટિકલ ધ. પરંતુ અહીંયા તમે ધ આર્ટિકલ ન લગાડો ને, તો એનો અર્થ એવો થઈ જાય કે જે સાંભળવાવાળો વ્યક્તિ છે ને, એને આ બાળકો વિશે ખબર નથી. કોઈ પણ બાળકો હોઈ શકે, પરંતુ ધ આર્ટિકલ મૂકવાથી એ નિશ્ચિત થઈ જાય. એટલે કે અહીંયા ડેફિનેટ આર્ટિકલ તરીકે ધનો ઉપયોગ થયેલો છે, જે મેં તમને આર્ટિકલમાં શીખવાડેલું છે. તો આપણું વાક્ય હકાર વાક્ય બનીને રેડી થઈ ગયું. હવે આને નકાર બનાવવું હોય તો હું શું કરીશ, ફક્ત નોટ ઉમેરીશ, પરંતુ ક્યાં મૂકવાનું એ ખાસ જોજો. તો નોટ મૂકવું હોય તો આપણે ક્રિયાપદ પછી મૂકીશું. તો અહીંયા હું નોટ મૂકી દઉં તો આપણું નકાર વાક્ય થઈ જાય. તો ત્યારબાદ આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો આપણે બે રીતે બનાવી શકાય. શું બાળકો બગીચામાં છે? તો તમે હા કે નામાં જવાબ આપી શકશો. જો તમે હા કે નામાં જવાબ આપી શકો તો તમે હેલ્પિંગ વર્બથી બનાવી શકો. તો કેવી રીતે બનશે, શું બાળકો બગીચામાં છે? તો અહીંયા જુઓ, છુંનો મતલબ તમારે સમજીને વોટ નહીં મૂકવાનું, કારણ કે જવાબ હા કે નામાં આપી શકાય છે એટલા માટે. તો સૌથી પહેલાં આપણે શું મૂકીશું, હા કે નામાં જવાબ આપી શકાય છે એવો પ્રશ્ન વાક્ય છે. તો સૌથી પહેલાં આપણે હેલ્પિંગ વર્બ મૂકવાનું, કારણ કે કંઈ પણ WH તો આવશે જ નહીં. તો સૌથી પહેલાં આપણે શું મૂકીશું, આર મૂકીશું, કારણ કે અહીંયા સબ્જેક્ટ કોણ છે, ચિલ્ડ્રન. આર ધ ચિલ્ડ્રન. તો જુઓ, મેં તમને જે પ્રશ્નાર્થ વાક્ય કીધું કે શું બાળકો બગીચામાં છે, એ કેવી રીતે બનશે, આવી રીતે. આર ધ ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન. શું બાળકો બગીચામાં છે? તો તમે હા કે નામાં જવાબ આપી શકશો. પરંતુ હવે હું તમને એમ પૂછું કે બાળકો ક્યાં છે, આ બગીચાની જગ્યાએ શું મૂકું, બાળકો ક્યાં છે? તો હવે જુઓ, હવે તમે હા કે નામાં જવાબ આપી શકશો? નહીં આપી શકો. તો આવી વખતે શું કરવાનું, ફરજિયાત WH વાળો શબ્દ મૂકવાનો. તો અહીંયા આપણે કયો WH વાળો શબ્દ મૂકીશું, ક્યાં. ક્યાંનું અંગ્રેજી શું થાય, વેર થાય. તો સૌથી પહેલાં આપણે અહીંયા WH વાળો શબ્દ વેર મૂકીશું. ત્યારબાદ શું આવશે, એમ ઇઝ આર આવશે. જે સબ્જેક્ટ હશે એ પ્રમાણે આવશે. તો અહીંયા આપણો સબ્જેક્ટ કોણ છે, ચિલ્ડ્રન, એટલે કે બાળકો. તો શું આવશે, આર આવશે. તો ત્યારબાદ આપણે અહીંયા આર મૂકીશું અને ત્યારબાદ શું મૂકીશું, સબ્જેક્ટ. તો અહીંયા આપણો સબ્જેક્ટ કોણ છે, ધ ચિલ્ડ્રન. તો જુઓ, આવી રીતે વાક્ય બનશે, વેર આર ધ ચિલ્ડ્રન, બાળકો ક્યાં છે. તો જુઓ, અહીંયા આપણે જે પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યો કે બાળકો ક્યાં છે, તો કેવી રીતે બનશે, આવી રીતે બનશે, વેર આર ધ ચિલ્ડ્રન, બાળકો ક્યાં છે. તો એટલા માટે તમે આ હા કે નામાં જવાબ નહીં આપી શકો આ પ્રશ્નાર્થ વાક્યનો. તો ફરજિયાત આપણે શું મૂકવું પડશે, WH વાળો શબ્દ. અને WH શા માટે કહેવાય, કારણ કે આ જે શબ્દ આપેલો છે તેની શરૂઆત શેનાથી થાય છે, WH થી. એટલા માટે એને શું કહેવાય, WH વાળા શબ્દો. કાં તો W થી શરૂઆત થશે, કાં તો S થી શરૂઆત થશે, એટલા માટે. તો આ વાક્યને આપણે આવી રીતે અલગ અલગ પ્રકારે બનાવીશું. તો જુઓ, જ્યારે પણ તમે વાક્ય બનાવો ને, તો ત્યારે તમારે આવી રીતે 4 વાક્ય બનાવવાના. એટલે શું થાય, તમારી પ્રેક્ટિસ પણ થતી જાય અને તમને સેન્ટેન્સ સ્ટ્રક્ચર પણ યાદ રહેતા જાય. તો હવે આપણે ઘણા બધા વાક્ય બનાવીશું. અહીંયા તો કદાચ બહુ બધા આપણે વાક્ય ન જોઈ શકીએ, પરંતુ આગળના વિડીયોમાં હું તમારા માટે ઘણા બધા વાક્યો પ્રેક્ટિસ માટે લઈને આવીશ. તો હવે આપણે આગળ જોઈશું. ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. તો હવે આપણે સ્ટેપ ફોલો નહીં કરીએ, એ હવે તમને યાદ રહી ગયા હશે. તો સૌથી પહેલાં તો જુઓ, પાર્ક મારા ઘરની પાસે છે. તો હકાર વાક્ય છે, તો કેવી રીતે બનશે, અફર્મેટિવના સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રમાણે. તો સબ્જેક્ટ કોણ છે, પાર્ક, એટલે આપણે સૌથી પહેલાં શું મૂકીશું, ધ પાર્ક મૂકીશું. તો અહીંયા જુઓ, આપણે સબ્જેક્ટ મૂકી દીધો અને ત્યારબાદ શું આવશે, એમ ઇઝ આર. પરંતુ અહીંયા જુઓ, પાસે છે. તો અહીંયા માલિકીની અર્થમાં પાસે નથી આપેલું, નજીકના અર્થમાં આપેલું છે. તો એ પણ ખાસ તમે જોજો, કન્ફ્યુઝ ન થતા. ઘરની પાસે એટલે કે નજીક છે, ઘરની માલિકીનો નથી, ઘરની પાસે છે, નજીક છે. ધ પાર્ક, તો આને આપણે હંમેશા થર્ડ પર્સન સિંગ્યુલરમાં સબ્જેક્ટમાં સમાવેશ કરીશું. તો ત્યારબાદ આપણે શું મૂકીશું, ઇઝ મૂકીશું. ધ પાર્ક ઇઝ. અને ત્યારબાદ જુઓ, અહીંયા ઓબ્જેક્ટિવ પાર્ટમાં શું વધ્યું, પાસે છે, મારા ઘરની પાસે છે, એટલે કે આ 3 શબ્દો બચ્યા. તો આપણે કેવી રીતે મૂકવાના, પાછળથી શરૂઆત કરવાની. તો જુઓ, સબ્જેક્ટ મૂકી દીધો, ત્યારબાદ આ છે માટે આપણે અહીંયા ઇઝ પણ મૂકી દીધું. ત્યારબાદ શું મૂકીશું, પાસે. પાસે એટલે નજીક થાય, તો પાસેનું અંગ્રેજી શું થશે, નિયર. તો ત્યારબાદ આપણે અહીંયા નિયર મૂકીશું. ત્યારબાદ મારા ઘરની, તો જુઓ આ ઘર. ત્યારબાદ આપણે ઘર મૂકીશું, પરંતુ આ ઘર વિશે જુઓ વધારાની માહિતી આપેલી છે કે મારા ઘરની પાસે, એટલે કે આ વધારાની માહિતી એડજેક્ટિવ આપેલું છે, તો બંનેને સાથે લખવાનું. તો ધ પાર્ક ઇઝ નિયર માય હાઉસ. તો જુઓ, વાક્ય આવી રીતે બનશે, ધ પાર્ક ઇઝ નિયર માય હાઉસ. હવે નકાર બનાવવું હોય તો શું કરવાનું, નોટ મૂકી દેવાનું, એકદમ ઇઝી જ છે. ત્યારબાદ જુઓ, આગળનું વાક્ય શું છે, ફ્રીઝ ખાલી છે. સબ્જેક્ટ કોણ છે, ફ્રીઝ. તો શું મૂકીશું, ધ ફ્રીઝ, કારણ કે જે ખાલી છે તે જ ફ્રીઝની આપણે વાત કરીએ છીએ, નિશ્ચિત છે એટલા માટે. તો આપણે શું મૂકીશું, ધ ફ્રીઝ.
તો ત્યારબાદ આપણે શું કરીશું તો જુઓ વર્બ મૂકીશું, પરંતુ એ તમને યાદ ન રહે તો કંઈ નહીં, પાછળથી શરૂઆત કરો. છે માટે શું મૂકીશું? ઇઝ મૂકીશું કે આર? તો એકવચન સબ્જેક્ટ છે તો આપણે ઇઝ મૂકીશું, તો અહીંયા ઇઝ મૂકીશું. ત્યારબાદ શું વધ્યું? ખાલી. તો ખાલીનું અંગ્રેજી શું થાય? એમ્પ્ટી થાય. તો અહીંયા આપણે શું મૂકીશું? એમ્પ્ટી. તો જુઓ આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. ધ ફ્રીઝ ઇઝ એમ્પ્ટી. ફ્રીઝ ખાલી છે. ત્યારબાદ જુઓ આકાશ સ્વચ્છ છે, એટલે કે ક્લિયર છે, એકદમ ચોખ્ખું છે. તો અહીંયા સબ્જેક્ટ કોણ છે? આકાશ. કેવી રીતે આવે તમને ખબર જ હશે. તો આકાશનું અંગ્રેજી શું થાય? સ્કાય થાય. તો સ્કાય એકમાત્ર વસ્તુ, એટલા માટે આપણે ધ આર્ટિકલ મૂકીશું. અને જુઓ આપણે સબ્જેક્ટ મૂકી દીધો, તો ત્યારબાદ શું કરવાનું? અહીંયા જુઓ એ યાદ ન રહે તો પાછળથી શરૂઆત કરો. છે માટે શું મૂકીશો? ઇઝ મૂકશો, કારણ કે થર્ડ પર્સન સિંગ્યુલરમાં આનો આપણે સમાવેશ કરીશું. અને સ્વચ્છ એટલે કે ચોખ્ખું, તો અંગ્રેજી શું થાય? ક્લિયર થાય. તો અહીંયા આપણે શું મૂકીશું? ક્લિયર. ધ સ્કાય ઇઝ ક્લિયર. જો વાક્ય બને ને એકદમ ઇઝી જ છે. જો તમને આવી રીતના ખબર પડી જશે ને તો મારા માટે પણ આટલું ઇઝી થઈ જશે. ત્યારબાદ જુઓ પાર્ક દૂર નથી. તો નકાર વાક્ય છે તો નકારમાં નથી આવશે, એકદમ ઇઝી જ છે. ફક્ત શું કરવાનું? નોટ ઉમેરવાનું. તો સબ્જેક્ટ કોણ છે? પાર્ક. તો આપણે શું મૂકીશું? ધ પાર્ક. ત્યારબાદ શું મૂકવાનું? તો અહીંયા જુઓ સબ્જેક્ટ, ત્યારબાદ એમિઝાર અને ત્યારબાદ નોટ મૂકવાનું. તો પાર્ક સાથે શું મૂકીશું? ઇઝ મૂકીશું, ઇઝ. અને ત્યારબાદ નકાર માટે નોટ મૂકીશું, તો આપણે અહીંયા નોટ મૂકીશું. અને દૂર નથી, તો દૂરનું અંગ્રેજી શું થાય? ફાર થાય. તો આ તમને ખબર હોવી જોઈએ, કારણ કે આ ખબર હશે ને તો જ તમે અંગ્રેજી વાક્ય બનાવી શકશો. ધ પાર્ક ઇઝ નોટ ફાર, એટલે કે પાર્ક દૂર નથી. તો આવી રીતે વાક્ય બનશે. હવે જો તમારે નકાર બનાવવાના હોય તો શું કરવાનું? નોટ મૂકવાનું, ફક્ત ઇઝ પછી નોટ મૂકવાનું. એકદમ ઇઝી છે વાક્ય બનાવવા. તો હવે આપણે આગળ જોઈશું. ત્યારબાદ અહીંયા જુઓ આગળના વાક્ય જોઈશું. તો એટલું તો નક્કી જ છે કે સિમ્પલ સેન્ટેન્સ પણ છે અને કેટેગરી 1 વાળા જ વાક્યો છે. તો આ તમારે ફરજિયાત ફોલો કરવાનું, પરંતુ તમને ખબર પડી જાય ત્યારબાદ તમે ફટાફટ બનાવી શકો છો. એટલા માટે મેં તમને આગળના 2 વાક્યમાં કેવી રીતે નક્કી કરવાનું, કેવા સ્ટેપ ફોલો કરવાનું એ પણ શીખવાડ્યું. તો આપણે આ વાક્યને બનાવીશું. બેગમાં શું છે? તો અહીંયા જુઓ પ્રશ્નાર્થ વાક્ય છે, તો આપણે કેવી રીતે બનાવીશું? પ્રશ્નાર્થની રીતે. પરંતુ આ વાક્ય કંઈક અલગ છે, સ્પેશિયલ કેસવાળું છે. હવે સ્પેશિયલ કેસવાળું એટલે શું? તો અમુક વાક્ય એવા હશે પ્રશ્નાર્થ વાક્યમાં કે જે આપણો સબ્જેક્ટ હશે ને એ સબ્જેક્ટ વિશે જ પ્રશ્ન પૂછવામાં આવ્યો હશે. તો પછી જો સબ્જેક્ટ વિશે જ પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તો એ આપણું શું થઈ જાય? એને જ તે આપણે સબ્જેક્ટ કહીશું. જે WH વાળો શબ્દ હશે એને જ આપણે સબ્જેક્ટ કહીશું. જેમ કે અહીંયા જુઓ બેગમાં શું છે. હવે આ જે શું છે ને એ જ આપણો પ્રશ્ન છે. હવે શું માટે આપણે શું મૂકીશું? તો સૌથી પહેલાં તો જુઓ વાક્ય કેવું છે? તમે હા કે નામાં જવાબ આપી શકશો? નહીં આપી શકો. તો તમારે કહેવું પડશે કે બેગમાં પૈસા છે, મોબાઈલ છે. તો એટલા માટે આપણે શેનાથી બનાવીશું? WH વાળા શબ્દથી બનાવીશું, હેલ્પિંગ વર્બથી નહીં બનાવીએ. આ ખાસ યાદ રાખજો, કન્ફ્યુઝ ન થતા. બેગમાં શું છે? તો શું માટે આપણે અંગ્રેજીમાં શું મૂકીશું? વોટ મૂકીશું. તો સૌથી પહેલાં તો આપણે વોટ લખીશું. ત્યારબાદ અહીંયા જુઓ પ્રશ્નાર્થ વાક્યની તમે કદાચ આ વાક્ય રચના જોઈશું ને તો તમે કન્ફ્યુઝ થઈ જશો, કેમ કે WH આપણે વોટ મૂક્યું, ત્યારબાદ આપણે શું મૂકીશું? એમિઝાર. તો અહીંયા પણ એમિઝાર જ આવે છે, તો આપણે એમિઝાર જ મૂકશું. તો બેગમાં શું છે? હવે શું માટે આપણે શું મૂકીશું? ઇઝ મૂકીશું. વોટ ઇઝ. હવે જુઓ, હવે જો તમે આ રીતે બનાવીશો ને તો કન્ફ્યુઝ થઈ જશો. તો અહીંયા સબ્જેક્ટ આવશે. અહીંયા જુઓ સબ્જેક્ટમાં શું વડે જે પ્રશ્ન પૂછ્યો ને એ જ આપણો સબ્જેક્ટ છે. તો અહીંયા આપણે સબ્જેક્ટ મૂકવા જઈશું તો વાક્ય જ નહીં બને. અહીંયા શું બચ્યું છે? બેગમાં, એટલે કે ઇન ધ બેગ. તો હવે અહીંયા જુઓ અહીંયા આપણે શું મૂકીશું? ડાયરેક્ટ એમિઝાર પછી શું આવશે? ઓબ્જેક્ટિવ પાર્ટ. કારણ કે આ જે પ્રશ્નાર્થ વાક્ય રહ્યો ને એ સ્પેશિયલ કેસવાળો પ્રશ્નાર્થ વાક્ય છે. એટલા માટે, કારણ કે આ પ્રશ્નાર્થ વાક્યમાં જે સબ્જેક્ટ છે ને એના વિશે જ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો આવો વાક્ય હશે તો ત્યારે તમને કન્ફ્યુઝન થશે. તો એ વખતે આપણે જે ઇન્ટ્રોગેટિવનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈએ છે એ સ્પેશિયલ કેસવાળું થઈ જશે. તો એ વખતે તમારે યાદ રાખવાનું, એકદમ ઇઝી જ છે. SVO. તો આપણો સબ્જેક્ટ થઈ ગયો, આપણું વર્બ થઈ ગયું. હવે આપણે શું મૂકશું? ઓબ્જેક્ટિવ પાર્ટ. શું વધ્યું? બેગમાં. ઇન ધ બેગ. વોટ ઇઝ ઇન ધ બેગ. ત્યારબાદ આપણે આગળનું પ્રશ્નાર્થ વાક્ય જોઈશું. તો જુઓ શું આ તમારું બેગ છે? હવે જુઓ તમે કહેશો હા મારું છે, અથવા તો શું કહેશો? ના મારું નથી. એટલે કે આ જે પ્રશ્નાર્થ વાક્ય આપેલો છે એનો તમે હા કે નામાં જવાબ આપી શકો છો. અને જો તમે હા કે નામાં જવાબ આપી શકો તો શેનાથી બનાવવાનું? હેલ્પિંગ વર્બથી બનાવવાનું. તો જુઓ શું આ તમારું બેગ છે? તમે કહેશો હા છે. તો આપણે કેવી રીતે બનાવીશું? સૌથી પહેલાં જો આમાં કંઈ પણ નકાર તો અર્થ છે જ નહીં, તો આવી રીતે જ આપણે બનાવીશું. પણ WHનો ઉપયોગ નહીં કરીએ, કેમ કે હા કે નામાં જવાબ આપી શકાય છે. તો સૌથી પહેલાં આપણે શું મૂકીશું? જે હેલ્પિંગ વર્બ આવશે તે. કેવી રીતે આવે? સબ્જેક્ટ પ્રમાણે. તો અહીંયા સબ્જેક્ટ કોણ છે? આ, એટલે કે ઇઝ મૂકીશું આપણે. અને અહીંયા સબ્જેક્ટ શું છે? તો આ. તો આની સાથે આપણે ઇઝ આવશે તો શું મૂકીશું? ઇઝ મૂકીશું સૌથી પહેલાં.
ત્યારબાદ આ માટે આપણે શું મૂકીશું ધીસ, કેમ કે જુઓ સૌથી પહેલા હેલ્પિંગ વર્બ આવશે ત્યારબાદ શું આવશે સબ્જેક્ટ, પરંતુ આ વાક્યમાં જુઓ સ્પેશિયલ કેસમાં સબ્જેક્ટ નહોતો ત્યારબાદ ઓબ્જેક્ટિવ પાર્ટ જ હતો, તો આ જ મુખ્ય બંનેમાં તફાવત છે. તો અહીંયા આપણે શું મૂકીશું ધીસ મૂકીશું જે સબ્જેક્ટ છે આપણો, ઇઝ ધીસ, ત્યારબાદ શું મૂકીશું ઓબ્જેક્ટિવ પાર્ટ. ઓબ્જેક્ટિવ પાર્ટમાં શું વધ્યું તમારું બેગ આવશે બરાબર છે, પછી બેગ આવશે પરંતુ બેગ વિશે વધારાની માહિતી આપેલી છે, કોનું તો કે તમારું. તો સૌથી પહેલાં આપણે શું મૂકીશું જે માહિતી આપેલી હોય એડજેક્ટિવ આપેલું હોય એ જ મૂકવાનું યોર બેગ. તો અહીંયા શું આવશે યોર બેગ. ઇઝ ધીસ યોર બેગ, શું આ તમારું બેગ છે? તો આવી રીતે જ પ્રશ્નાર્થ વાક્ય બને, એકદમ ઇઝી જ છે. કદાચ અક્ષરમાં તમને કદાચ એવું થાય તો ધ્યાન જોઈ લેજો અથવા તો કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો, કેમ કે હજી તો હું શરૂઆત જ કરી છે. જેમ જેમ આપણે પ્રેક્ટિસ કરશું એમ અક્ષર સુધરતા જશે. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, શા માટે લાઇટ ચાલુ છે? તો જુઓ હા કે નામાં જવાબ આપી શકશો? નહીં આપી શકો. શું કહેવું પડશે? રીઝન, કે આ કારણ છે એટલે ચાલુ છે. હા ચાલુ છે એમ તો પૂછેલું નથી, શા માટે પૂછેલું છે? તો આપણે શેનાથી બનાવીશું? WH વાળા શબ્દથી. તમે આ ખાસ શીખજો. હા કે નામાં જવાબ આપી શકાય તો હેલ્પિંગ વર્બ, ન આપી શકાય તો WH વાળો શબ્દ. તો આ વાક્યમાં સૌથી પહેલા શું મૂકીશું? WH વાળો શબ્દ. તો કયો આવશે? શા માટેનું અંગ્રેજી શું થાય? વાય થાય. તો સૌથી પહેલા આપણે વાય મૂકીશું. ત્યારબાદ શું આવશે? એમિઝાર આવશે સબ્જેક્ટ પ્રમાણે. તો અહીંયા સબ્જેક્ટ કોણ છે? લાઇટ, કારણ કે લાઇટ ચાલુ છે તો લાઇટ સબ્જેક્ટ છે તો ઇઝ આવશે. તો અહીંયા આપણે શું મૂકીશું? ઇઝ, કેમ કે હેલ્પિંગ વર્બ ઇઝ આવશે સબ્જેક્ટ પ્રમાણે, એટલા માટે વાય ઇઝ. તો અહીંયા જો આપણે ઇઝ મૂક્યું ત્યારબાદ આપણે શું મૂકીશું? સબ્જેક્ટ. તો આપણો સબ્જેક્ટ કોણ છે? લાઇટ. તો અહીંયા જુઓ મેં લાઇટ મૂક્યું, પરંતુ આર્ટિકલ ધ પણ મૂકજો, કારણ કે જે ચાલુ છે તે જ લાઇટ, બીજી નહીં. ત્યારબાદ શું રહેશે? ચાલુ. તો ચાલુ માટે મેં અહીંયા શું મૂક્યું? ઓન મૂક્યું. તો આવી રીતે આપણો પ્રશ્નાર્થ વાક્ય બને. વાય ઇઝ ધ લાઇટ ઓન? શા માટે ચાલુ છે? ત્યારબાદ આગળનો પ્રશ્ન જુઓ, શું આ તમારી બહેન છે? તમે કહેશો હા છે અથવા તો ના નથી, એટલે કે આ પ્રશ્નાર્થ વાક્યનો જવાબ તમે હા કે નામાં આપી શકો છો. તો શેનાથી શરૂઆત કરવાની? WH થી નહીં કરવાની, હેલ્પિંગ વર્બથી. તો જુઓ અહીંયા સબ્જેક્ટ કોણ છે? ધીસ, એટલે કે આ. તો આની સાથે શું આવશે? ઇઝ આવશે. તો સૌથી પહેલાં આપણે શું મૂકીશું? ઇઝ, કારણ કે WH તો આવશે જ નહીં. તો સૌથી પહેલાં આપણે અહીંયા ઇઝ મૂકીશું. ત્યારબાદ શું આવશે? આનું અંગ્રેજી શું થાય? ધીસ, એટલે કે અહીંયા આપણે ધીસ મૂકીશું. ત્યારબાદ તમારી બહેન, અહીંયા જુઓ બહેન આવશે પરંતુ તમારી એ વધારાની માહિતી છે બહેન વિશે, એટલા માટે આપણે બંનેને સાથે લખશું. ઇઝ ધીસ યોર સિસ્ટર? તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. ઇઝ ધીસ યોર સિસ્ટર? શું આ તમારી બહેન છે? હા કે નામાં જવાબ આપશો, એટલા માટે આપણે અહીંયા હેલ્પિંગ વર્બથી શરૂ કરેલું છે. આ શુંને જોઈને તમે વોટ નહીં મૂકતા, ખાસ યાદ રાખજો. કારણ કે જ્યારે હું શીખતો હતો ને ત્યારે મને પણ આમાં ઘણું બધું કન્ફ્યુઝન હતું, એટલા માટે હું તમને વારંવાર કહું છું કે આમાં કન્ફ્યુઝ ન થાત, કારણ કે જે મને કન્ફ્યુઝન થતું હતું એ મને ખબર જ છે ક્યાં થતું હતું. તો તમને કોઈ કન્ફ્યુઝન ન રહે એના માટે હું તમને આગળથી જ જણાવી દઉં છું. તો હજી આપણે આગળ જોઈ લઈએ. ત્યારબાદ આગળ જુઓ, રસોડામાં કોણ છે? હવે જુઓ અહીંયા જે છે ને એના વિશે જ આપણને પ્રશ્ન પૂછ્યો છે. વુ, એટલે કે આપણે શરૂઆત શેનાથી કરશું? વુથી. કોણનું અંગ્રેજી શું થાય? વુ. ત્યારબાદ આપણે શું મૂકીશું? એમિઝાર, જે સાથે આવશે તે. તો વુ, અહીંયા આપણને સબ્જેક્ટ તો કોઈ આપેલો જ નથી, એટલા માટે વુને હંમેશા સિંગ્યુલર સબ્જેક્ટ ગણવાનો. એટલા માટે તમે છે માટે શું મૂકશો? ઇઝ. વુ ઇઝ. હવે જુઓ તમે આ પ્રમાણે બનાવો ને તો અહીંયા શું આવશે? સબ્જેક્ટ, પરંતુ આ વાક્યમાં સબ્જેક્ટ વિશે જ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. વુ ઇઝ, તો આપણે શું મૂકશું? ડાયરેક્ટ ઓબ્જેક્ટિવ પાર્ટ. ઓબ્જેક્ટિવ પાર્ટ ક્યાં છે? રસોડામાં, એટલે કે ઇન ધ કિચન. વુ ઇઝ ઇન ધ કિચન, આપણે અહીંયા શું મૂકશું? ઇન ધ કિચન. તો અહીંયા જો આપણો પ્રશ્નાર્થ વાક્ય બનીને રેડી થઈ ગયું. વુ ઇઝ ઇન ધ કિચન? રસોડામાં કોણ છે? તો ખાસ યાદ રાખજો, જ્યારે પણ વુથી જ્યારે આપણે પ્રશ્ન પૂછીશું એટલા માટે તે કેવી રીતે બનશે? હંમેશા સ્પેશિયલ કેસ પ્રમાણે જ બનશે. વુ પછી હંમેશા વર્બ આવશે, ત્યારબાદ ઓબ્જેક્ટિવ પાર્ટ જ આવશે, કારણ કે વુ એક એવું WH છે કે જે સબ્જેક્ટ હશે એના વિશે જ પ્રશ્ન પૂછે છે. એટલા માટે વુથી જે પ્રશ્નાર્થ વાક્ય બનશે ને તે હંમેશા આવી રીતે જ બનશે, સ્પેશિયલ કેસ પ્રમાણે. ત્યારબાદ જુઓ, દરવાજે કોણ છે? તો ફરી પાછું આપણે વુ મૂકીશું. તો વુને હંમેશા થર્ડ પર્સન સિંગ્યુલર જ સમજીશું, એટલે ઇઝ મૂકીશું. ત્યારબાદ શું આવશે? ઓબ્જેક્ટિવ પાર્ટ, દરવાજે. જે માટે આપણે શું મૂકીશું? એટ ધ ડોર. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. વુ ઇઝ એટ ધ ડોર? દરવાજે કોણ છે? ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, તમે કોની સાથે છો? તમે હા કે નામાં જવાબ આપી શકશો? નહીં આપો, એટલા માટે તમારે શું મૂકવું પડશે? WH. કોની સાથે, એટલે કે વિથ હુમ. તો જો આપણે WH મૂકી દીધું, વિથ હુમ. ત્યારબાદ આપણે શું મૂકીશું? તો ત્યારબાદ આપણે એમિઝાર મૂકીશું. અહીંયા સબ્જેક્ટ કોણ છે? તમે. તમે એટલે કે યુ થાય, તો અહીંયા શું આવશે? આર. વિથ હુમ આર, એટલે કે છો. અને ત્યારબાદ આપણે શું મૂકીશું? સબ્જેક્ટ. સબ્જેક્ટ કોણ છે? યુ. તો આવી રીતે પણ પ્રશ્નાર્થ વાક્ય બને.
અને અહીંયા જુઓ વિથ આપેલું છે, તો વિથને ક્યારેક ક્યારેક તમે અહીંયા પાછળ પણ જોશો, પરંતુ તો એ વખતે શેનો ઉપયોગ થયેલો હશે? વુ આર યુ વિથ. તો એવી રીતે પણ પ્રશ્નાર્થ વાક્ય બને છે, પરંતુ આપણે તો અત્યારે આવી રીતે જ બનાવીશું એકદમ ઇઝી રીતે. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, તમારી પેન કઈ છે, એટલે કે કઈ માટે આપણે શેનો ઉપયોગ કરીશું? વિચનો ઉપયોગ કરીશું. તો સૌથી પહેલાં આપણે વિચ મૂકીશું અને ત્યારબાદ આપણે શું મૂકીશું? એમિઝારમાંથી કોઈ પણ એક મૂકીશું. તો અહીંયા સબ્જેક્ટ કોણ છે? તમારી પેન. કઈ પેન તમારી છે નહીં, તમારી પેન કઈ છે, એટલે કે યોર પેન. તો એ બંને સાથે આપેલું છે, તો અહીંયા આપણે શું મૂકીશું? વિચ ઇઝ, કેમ કે તમારી પેન એટલે શું થશે? ઇઝ થશે. થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ થઈ જશે તમારી પેન, એટલા માટે આપણે શું મૂકીશું? વિચ ઇઝ. ત્યારબાદ શું આવશે? સબ્જેક્ટ આવશે. તો સબ્જેક્ટ કોણ છે? તમારી પેન. તો અહીંયા આપણે શું મૂકીશું? યોર પેન. વિચ ઇઝ યોર પેન. તો આવી રીતે પ્રશ્નાર્થ વાક્ય બનશે. આને નાને આપણે બીજી રીતે પણ બનાવી શકીએ. તો એનો અર્થ એવો થઈ જશે કે કઈ પેન તમારી છે? વિચ પેન ઇઝ યોર્સ. તો સૌથી સહેલું આપણે યોર્સ મૂકવું પડશે. તો એવી રીતે પણ બને, પરંતુ અર્થ થોડોક અલગ થઈ જાય. તો આવી રીતે પ્રશ્નાર્થ વાક્ય બનશે. હજી આપણે આગળ જોઈ લઈએ. ત્યારબાદ આપણે આગળનું, અને આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, તમને કન્ફ્યુઝ કરે ને એવું વાક્ય છે, ખાસ જોજો, બરાબર? કારણ કે અહીંયા જુઓ, તમે 2 કલાકથી ઓફિસમાં છો. હવે ઘડીક આ 2 કલાક તમે ભૂલી જાઓ, તમે ઓફિસમાં છો. કઈ કેટેગરીનું વાક્ય છે? કેટેગરી 1 વાળું વર્તમાન કાળની, બરાબર? યુ આર ઇન ધ ઓફિસ. પરંતુ અહીંયા જુઓ, 2 કલાકથી સમય સાથે આપેલું છે, એટલે કે સમયથી આપેલું છે. કેટલી કલાકથી? 2 કલાકથી. જો ખાલી વાક્ય એમ હોત ને કે તમે ઓફિસમાં છો, તો એકદમ ઇઝી જ હતું, પરંતુ અહીંયા શું કીધું છે? 2 કલાકથી સમય સાથે આપેલું છે. તો જ્યારે પણ સમય સાથે વાક્ય આપેલું હોય એવે વખતે આપણે શું કરીશું? એમિઝારનો ઉપયોગ નહીં કરીએ. તો શેનો ઉપયોગ કરીશું? હેવ હેઝ બીનનો ઉપયોગ કરીશું. તો વાક્ય કેવી રીતે બનશે તો એવી રીતે, પરંતુ એમિઝારના બદલે શું આવશે? હેવ હેઝ. કેવી રીતે? તો જુઓ, તમે, તો તમેનું આપણે યુ આપણે અહીંયા મૂકીશું સબ્જેક્ટ તરીકે. ત્યારબાદ શું આવશે? ઓફિસમાં છો. આ 2 કલાક ન આપેલું હોત તો યુ સાથે આર આવે, પરંતુ 2 કલાકથી આપેલું છે, તો એટલા માટે યુ સાથે આપણે શું મૂકશું? હેવ બીન. કારણ કે હેઝ બીન તો આવશે નહીં. હેઝ બીન તો થર્ડ પર્સન સિંગ્યુલર સાથે આવે. તો અહીંયા શું આવશે? યુ હેવ બીન. આ ખાસ યાદ રાખજો, આ એક અપવાદવાળું વાક્ય છે, કારણ કે સમય સાથે આપેલું છે ને એટલા માટે. તો ક્યારે પણ સમય સાથે આપેલું હોય એટલે ચાલુ પૂર્ણકાળ થઈ જાય. તો એટલા માટે આ વાક્ય પણ આવી રીતે બનશે. યુ હેવ બીન. ત્યારબાદ શું મૂકશું? ઓફિસમાં, એટલે કે ઇન ધ ઓફિસ. ત્યારબાદ શું મૂકશું? 2 કલાકથી. જુઓ, સૌથી પહેલાં આપણે સબ્જેક્ટ મૂક્યો, પાછળથી શરૂઆત કરીએ. 6 માટે હેવ બીન મૂક્યું. ઓફિસમાં ઇન ધ ઓફિસ. શું વધ્યું? 2 કલાકથી. હવે થી માટે આપણે સિન્સ અથવા તો ફોરનો ઉપયોગ કરશું. આવો વાક્યને આપણે અલગ વિડીયોમાં શીખશું, પરંતુ તમે કન્ફ્યુઝ ન થાવ ને એટલા માટે હું તમને અહીંયા ફક્ત આઈડિયા આપું છું. બનશે કેવી રીતે બધું આપણે આગળ ડિટેલમાં જોઈશું. સિન્સ ક્યારે આવે, ફોર ક્યારે આવે, કેવી રીતે આવે, શા માટે હેવ બીન હેઝ બીન આવે, બધું શીખવાડીશ. અત્યારે ફક્ત જુઓ કેવી રીતે બને છે, પરંતુ ક્યારે તો ખાસ યાદ રાખજો, સમય સાથે આપેલું હોય ત્યારે. યુ હેવ બીન ઇન ધ ઓફિસ. થી માટે આપણે સિન્સ અથવા તો ફોરનો ઉપયોગ કરશું, પરંતુ જ્યારે બદલાતો સમય હોય ત્યારે આપણે ફોરનો ઉપયોગ કરશું. તો ક્યારે બદલાતો સમય એવું તમને આગળ કહીશું. અહીંયા જુઓ 2 કલાક છે, તો હવે હું 5 કલાક પછી કહું તો શું કહેવું પડે? તમે 5 કલાકથી ઓફિસમાં છો, એટલે કે આ 2 કલાક બદલી ગયું. પરંતુ આના બદલે વાક્ય એવું હોત કે તમે સવારથી ઓફિસમાં છો, તો હું બપોરે કહું તો એમ જ કહું, સાંજે કહું તો પણ એમ જ કહું કે તમે સવારથી ઓફિસમાં છો. તો સવારથી એ બદલાતો સમય નથી, નિશ્ચિત સમય છે. તો એ વખતે આપણે સિન્સનો ઉપયોગ કરીશું, પરંતુ 2 કલાકથી તો બદલાય છે, કારણ કે 5 કલાક પછી આપણે શું કહેવું પડે? તમે 5 કલાકથી ઓફિસમાં છો. એટલા માટે અહીંયા મેં શું મૂક્યું? ફોર. 2 hours અહીંયા મૂકું છું, અહીંયા નહીં હમાય, એટલે અહીંયા શું લખીશ? 2 hours. 2 કલાકથી. તો જો આ વાક્ય કેવી રીતે બનશે? આવી રીતે બનશે. આવા વાક્યમાં તમે કન્ફ્યુઝ નહીં થતા. આગળ હું તમને શીખવાડીશ તે ફૂલ ડિટેલમાં, પરંતુ અત્યારે આઈડિયા આપી દઉં છું. તો આવું વાક્ય ક્યારે હશે? ખાસ જોજો, જ્યારે સમય સાથે આપેલું હશે ને ત્યારે. 2 કલાકથી. તો અહીંયા મેં તમને શીખવાડી દીધું કે એમિઝારવાળા વાક્યો કેવી રીતે બને. તો હવે તમારે શું કરવાનું? ઘણા બધા વાક્યો જોવાના, એનાલિસિસ કરવાનું અને જોવાનું કે કેવી રીતે બનશે. હું તમને આગળ શીખવાડીશ બધું. અને આટલા વાક્યો પૂરતા નથી, હજી તો હું તમારા માટે ઘણા બધા વાક્યો પ્રેક્ટિસ માટે પણ લઈને આવીશ. વિડીયોમાં આવશે તે 100 વાક્યો આવશે, 500 વાક્યો આવશે. આપણે ઘણા બધા વાક્યો બનાવશું, કારણ કે જેટલા વધારે વાક્ય બનાવશો ને એટલી વધારે પ્રેક્ટિસ થશે. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું ફટાફટ અંગ્રેજી બોલતા શીખી જશો. તો તમારે આવી રીતે વાક્ય બનાવવાના, અને આશા રાખું છું કે હવે તમને સમજાઈ ગયું હશે. હજી પણ તમારે કંઈક કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકશો. હું તમને જરૂર રિપ્લાય આપીશ. થેન્ક યુ.